જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આગળ આપણે એક વિડીયોની અંદર જેમ ચિત્રજીનો આખો હીરાની જોડનો, પન્નાની જોડનો, માણેકની જોડનો શિંગાર જેમ જોઈ ગયા, તો આવી રીતે આપણને એક હવે કેનેડાના વૈષ્ણવે એક 3 નંબરના લાલન માટે આખી હીરાની જોડનો ઓર્ડર આપેલ છે। તો આપણને જોવા મળે છે, તો આપણે પ્રભુ કૃપાથી એનો લાભ લઈએ અને જોઈ લઈએ। તો હવે આપણે એક એક કરીને તમને એક વખત આપણે ભાઈને કહી દઈશું કે તમને આખી આ જે શિંગાર સાજેલો છે એ બતાડી દે। તો આ જોઈ રહ્યા છો। હવે આપણે દરેક એક એક શિંગાર જોઈશું। તો આવી રીતે આ છે નાગફેણી કતરો, હીરાની ગોળચંદ્રિકા, હીરાના કતરા ડાબા જમણા, આ ઘેરો, હંસ કતરો, હીરાની કુલ્હે, હીરાનો સહેરો, હીરાની ચંદ્રિકા, મુકુટ, ત્યારબાદ છે આ લૂમ, અને આ છે હીરાની 4 માળાની જોડ। 4 હીરાના પેન્ડલ છે, એવી રીતની આ માળાની જોડ। ત્યારબાદ આપણે અહીંયાથી જોઈએ તો હવે આ છે પચલડા મોતીના, હીરા મોતીના પચલડા। ત્યારબાદ આ ત્રિલરી, એની બાજુમાં દુલરી, ત્યારબાદ આ આખો સિરપેચ, પાગ ઉપર ધરવા માટે આવું સિરપેચ, પણ જ્યારે કુલે હોય, કુલેના શિંગાર હોય ને હોય ત્યારે તો એની નીચે આવી રીતે આ પાટિયાનો સિરપેચ આવી રહી, આ જે છે પાટિયાનો સિરપેચ કુલે ઉપર ધરાય, અને આ સિસફૂલ। ત્યારબાદ આપણે આગળ વધતા જોઈશું કે કંઠના આભરણની અંદર સૌથી નજીકની આ કંઠમાળા, કંઠેસરી કહેવાય જેને, કંઠેસરી। ત્યારબાદ આ ઉત્સવનું કંઠાભરણ, ચોકીવાળો આવી રીતે કંઠાભરણ ઉત્સવની અંદર કંઠેસરી ના ધરી હોય તો આવી રીતે કંઠાભરણ ચોકીવાળું ધરે છે। અને એક બીજો પણ શિંગાર જે કંઠની અંદર ધરે છે એ છે આ ગોપમાલા। તો આવી રીતે આ 3 કંઠના સૌથી નજીકના શિંગાર। ત્યારબાદ શ્રી મસ્તકનો શિંગાર, આ અલકાવલી, આ અલકાવલી। ત્યારબાદ આ ત્રવલ, ત્રવલ, અને આ છે નીચે કંદોરો। આપણે આ અરસપરસ કરી અને ધરી શકીએ છીએ। જ્યારે આને કંદોરામાં ધરીએ ત્યારે આને ત્રવલમાં ધરીએ, અને આને ત્રવલમાં ધરીએ ત્યારે આને કંદોરામાં ધરીએ। ત્યારબાદ શ્રીકર્ણના આભરણ આપણે જોઈ રહ્યા છીએ, આ બધા જ જે સજાયેલા છે। તો સૌ પ્રથમ આ જોઈશું, તો આ છે મત્સ્યાકૃત કુંડલ, આ મયુરાકૃત કુંડલ, મકરાકૃત કુંડલ। હવે ત્યારબાદ આપણે આવીશું કર્ણફૂલ ઉપર। તો ઘણી વખત 2 જોડી કર્ણફૂલ પણ લખ્યા હોય છે, તો એમાં એક નાની જોડી અને એક મોટી જોડી। હવે જ્યારે એકલા કર્ણફૂલ લખ્યા હોય ત્યારે એક જોડી કર્ણફૂલ ધરી અને આ કર્ણફૂલને હસ્ત્ર મુદ્રિકા તરીકે ધરાય। એ પણ આપણે વિડીયોની અંદર બનશે તો પ્રયત્ન કરી અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ વિડીયોમાં આપણે શિંગારની ઇન્ફોર્મેશન જોઈશું, અને આવતા વિડીયોની અંદર આપણે એક એક શિંગાર બને પ્રભુ કૃપાથી તો ધરેલો પણ જોઈશું। તો 4 કર્ણફૂલવાળો શિંગાર પણ જોઈશું, અને 2 કર્ણફૂલ અને 2 હસ્તમુદ્રિકા ધરી હોય એવો શિંગાર પણ આપણે જોઈશું। ત્યારબાદ આપણે આગળ વધતાની સાથે જોઈએ તો આ છે હમેલ, આખી ખાસી લાંબી હોય, લાલન હોય એ પ્રમાણે આવી રીતે એની લંબાઈ હોય એટલી કરવી, તો આ છે હમેલ। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો આ છે પ્રભુના નુપુર, આ પહોંચી, અને આ બાજુબંધ। ત્યારબાદ આ છે કુલેનું પાન અને કુલેના છોર। ત્યારબાદ આ છે પાંખડીવાળો હાર, આ છે ચોકીના પદકવાળી માળા કંઠી, આવી રીતે આ છે નાનો હાર ચોકીવાળો, પછી આવી રીતે આ થોડી કલાત્મક ચોકીવાળો મોટો હાર, આ દુગદુગી। હવે આ તમે જોશો તો પાગની નાની લર અને મોટી લર, અને આ છે શીશફૂલની લર। આ છે વાઘનખવાળી કંઠી, હાંસ, કલગી, અને આ છે ચોટીજી। તો આવી રીતે આ સમગ્ર શિંગાર જે છે એ આપણે જોઈ ગયા। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે આવી રીતે એકાદો શિંગાર આપણે ધરી અને ઠાકોરજીને જોઈશું કે આ બધા શિંગાર કેવી રીતે ધરાય છે। અને આવા તમામ નવા શિંગારની અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો।
કોઈ પણ નંબરના લાલન માટે આવો આખો હીરાની જોડ તમે તૈયાર કરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમદાવાદની અંદર અમારે એવું વર્કશોપ છે, ત્યાંથી તમને તૈયાર કરીને ઓલ ઓવર વર્લ્ડની અંદર ગમે ત્યાં મોકલી આપવામાં આવશે. અને આવા જ નવા શિંગાર અવનવી અપડેટો મેળવવા માટે, વસ્ત્ર સાહિત્ય, સેવા સાહિત્ય, શિંગાર માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તેના દ્વારા પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થશો તો તમને આવી દરેક ઝીણવટભરી માહિતી ત્યાં તમને મળતી રહેશે અને તમે ત્યાં તમામ સાહિત્ય આવી રીતે જોઈ શકશો અને ઓર્ડર પણ આપી અને તમારા પ્રભુ માટે મંગાવી શકશો. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વેના ખૂબ આશીર્વાદ રહ્યા છે. તો આવી જ રીતે આપણે મળતા રહીશું અને જોતા રહીશું. અને આવી જ રીતે કોઈ પણ શિંગાર પધરાવવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક વખત નજીકથી એક વસ્તુ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકાય એવી રીતે ભાઈ તમને બતાવી દે અને આપણે એના દર્શન કરી લઈએ. તો દરેક વસ્તુ આવી રીતે તમે જોઈ શકો. તમે જાતે પણ બનાવતા હોય તો આમાંનું કોઈ પણ મટીરિયલ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આખો ઓર્ડર નહીં, પરંતુ તમારે કોઈ સિંગલ વસ્તુ તમારા હીરાના જોડની સેટની અંદર ખૂટે છે તો તમે એ પણ મંગાવી શકો છો. એવી રીતે પદક પણ મંગાવી શકો છો, મોતી પણ મંગાવી શકો છો તમે. તો આવી રીતે કોઈ પણ શિંગાર બનાવડાવવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આવી રીતે આપ જોઈ લો બધું, પાઘની લરો, માળાઓ, હાર, વિવિધ હાર, દરેક વસ્તુ. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.